માનવામાં આવે છે કે ભાદ્રપદ દ્વાદશી ના દિવસે અદિતિના ગર્ભમાંથી બોલો શ્રી વામન ભગવાન કી જય. સર્વપ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા, વસ્ત્ર આભૂષણ યુક્ત, ઉર્ધ્વપુંડ તિલક છે એમના મસ્તકે, સુંદર સ્વરૂપ એમનું, માયાના આવરણથી ઢંકાયેલા એવા ભગવાન ફરી દ્વિભુજ થયા છે. માતા પિતાને દર્શન આપ્યા, બટુક બ્રાહ્મણના સ્વરૂપે એમનો યજ્ઞોપવીત કરાવ્યો છે. બૃહસ્પતિએ જનોઈ આપી, સૂર્યે ગાયત્રી સંભળાવી, કશ્યપ ઋષિએ મૂંજી મેખલા આપ્યા, પૃથ્વીએ એમને કૃષ્ણમગ્નો આસન આપ્યો છે અને પાદુકા આપ્યા છે. મા આદિત્યએ વસ્ત્ર આપ્યા, આકાશે છત્ર આપ્યો, બ્રહ્માએ કમંડલ, સરસ્વતીએ માલા ધરાવી, કુબેરે એમને ભિક્ષા પાત્ર આપ્યો અને પાર્વતીએ એ ભિક્ષા પાત્રમાં ભિક્ષા પધરાવી. સપ્તર્ષિએ એમને દર્ભ આપ્યા ને વિનંતી કરી છે વામન ભગવાનને કે હે પ્રભુ, આ ભૃગુકચ્છ એટલે ભરૂચ પધારો. જે આજે ભરૂચ જે કહેવાય છે એ સમયે ભૃગુકચ્છ કહેવાતું, કે આ ભૃગુકચ્છ પધારો અને બલિરાજાના ત્રાસથી અમને મુક્ત કરો. વધાઈ ગાઈ રહ્યા છે, વામન અવતાર પધારી રહ્યા છે, ધીરે ધીરે ભૃગુકચ્છ તરફ પ્રયાણ કરી રહ્યા છે. હે વિષ્ણુ વામન બની
વિષ્ણુ વામન બની આવ્યા રે. શ્રી ભાગવત રસામૃત સત્સંગમાં સપ્તમ ગૃહ દ્વારા આજે જ્યારે શ્રી વામનજીનો પ્રાગટ્ય ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ પૂજ્ય શ્રીની નિશામાં, એવા પાવન સમયે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના રાજનૈતિક વિશેષો ભાગવતજી પ્રતિ પોતાની શ્રદ્ધા અભિવ્યક્તિ આપવા માટે પધાર્યા છે. એ તકે હું રાજકોટના પ્રથમ નાગરિક મેયરશ્રી એવા માનનીય શ્રી જયમનભાઈ ઉપાધ્યાયને નિવેદન કરીશ કે એવો મંચસ્થ પધારી પૂજ્યશ્રીની વંદના કરશે. એ જીતે આપનું અનુગમન કરતા ડેપ્યુટી મેયર સાહેબા માનનીય શ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ પણ પધાર્યા છે, એમને પણ નિવેદન કરીશ. એમની સાથે વર્ષાબેન રાણપરા જેઓ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન છે, એમને પણ મંચસ્થ પધારવા નિવેદન કરીશ. બીનાબેન આચાર્ય અન્ય એક કમિટીના પદાધિકારી છે. આ બધા જ નાજનૈક બીનાબેનને પણ સાથે પધારવા નિવેદન કરીશ. સપ્તમ ગૃહ અને વૃદ્ધામ ગ્રુપ દ્વારા નિમંત્રણને સ્વીકાર કરી અને રાજનૈતિક વિશેષો પદાધિકારીઓ આજના આ સત્સંગ સભામાં વિશેષ ભાવના વ્યક્ત કરવા પધાર્યા છે. તકે આપ સૌના અમુક ખૂબ ખૂબ આભારી છીએ. પૂજ્યશ્રીની વંદના કરતા આપશ્રીમાનના શ્રી હસ્તે ઉપરનો ગ્રહણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. શ્રી વલ્લભાધીશ કી, શ્રી મદન મોહનલાલ પ્યારે કી. માન્ય શ્રી મેયર સાહેબ ડૉક્ટર જયમનભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર સાહેબા માન્ય શ્રી દર્શિતાબેન શાહ, ટાઉન પ્લાનિંગ ચેરમેન માન્ય શ્રી વર્ષાબેન રાણપરા, એક અન્ય કમિટીના ચેરમેન બીનાબેન આચાર્ય, આ સહિતના મહાનુભાવો આપે આપનો કિંમતી સમય આપી અને અમારું નિમંત્રણ સ્વીકાર્યું. એ તકે આપના ખૂબ ખૂબ આભાર સાથે આપના પ્રતિ અહોભાવ વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. પૂજ્યશ્રી દ્વારા ઉપરના સાથે આશીર્વાદ પ્રદાન. ખૂબ ખૂબ ધન્યવાદ જયમનભાઈ, દર્શિતાબેન, વર્ષાબેન, બીનાબેન, આપ સૌએ કિંમતી સમય આપી અને આપની વામન ભગવાન ભગુ કચ્છ દેશમાં પધાર્યા. બલિરાજા જ્યાં અનેક અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે, એ યજ્ઞના ફલરૂપ તો સ્વયં ભગવાન પ્રગટ થયા છે. પત્ની વિદ્યાવલી જોડે છે. બધા જ માન સન્માનમાં ઊભા થયા. ઋષિ મુનિ બધા વામન ભગવાનનું કોટિક અંદર પર લાવણ્ય સ્વરૂપ, તેજોમય સ્વરૂપ જોઈને આદરમાં બધાના મસ્તક નમે છે. બલિરાજાએ કહ્યું, પ્રભુ માંગો જે માંગવું હોય, આજે બહુ શુભ અવસરે આપ પધાર્યા છો. શુક્રાચાર્યજીએ રોક્યા કે આ વિષ્ણુ જેવા નથી લાગતા, તારી ઈચ્છાથી કંઈ આપી દેવું હોય તો આપી દે, પણ એ જે માંગે આપવાની જરૂર નથી. કહે છે કે ના, હું તો આપીશ. કહી રહ્યા છે વામન ભગવાન, મને 3 પગ ભૂમિ જોઈએ, તું સંકલ્પ લે કે તું મને આપીશ. હસવા લાગ્યા, કહેવા લાગ્યા બલિરાજા કે દેખાવ છો બહુ તેજોમય, પણ બાળક બુદ્ધિ છે હજી તમારા અંદર. હું રાજા, સ્વર્ગ અને ભૂલોકનો હું એકલો માલિક, અને મારી પાસે એક આખો દ્વીપ માંગ્યો હોત તો મેં દ્વીપ આપો હોત. 3 પગ ભૂમિ. વામન ભગવાન કહેવા લાગ્યા કે હું ચાલ્યો, જો તારે આપવું હોય તો આપ, ના આપવું હોય તો કાંઈ નહીં. ના ના, તમે જે માંગો એ આપું. સંકલ્પ લેવા ગયા, કમંડલની અંદર જ નાલીમાં જઈને અને શુક્રાચાર્યજી બેસી ગયા. વામન ભગવાને છાતામાંથી એક શીખ કાઢી એના અંદર નાખી. શુક્રાચાર્યજીની આંખ ફૂટી, બહાર આવ્યા. શ્રાપ આપ્યો, હે રાજન, તે તારા ગુરુનું ના સાંભળ્યું, જા તારું આ રાજ્ય બધું જ છીનવાઈ જશે, બધું જ જતું રહેશે. આમ કહીને અંતર ધ્યાન થયા શુક્રાચાર્ય. સંકલ્પ કર્યો છે બલિરાજાએ કે હું આ વામન ભગવાનને 3 પગ ભૂમિ આપું છું. આમ કરતા જેમ જ સંકલ્પ ભૂમિ પર છોડ્યો, એ જ સમયે વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યો, અને વિરાટ સ્વરૂપ ધારણ કરતા પહેલા પગમાં આખી પૃથ્વી માપી, બીજા પગ સીધો ગયો આકાશમાં,
ત્યાંથી ગંગાજી ચરણોદક કરાવતા નીચે એટલે આખો સ્વર્ગલોક માપ્યો અને પૂછવા લાગ્યા, હે બલિરાજન, ત્રીજો પગ ક્યાં પધરાવું? એમ કે બલિરાજા કહેવા લાગ્યા, હે નાથ, આપ આ યજ્ઞમાં પધારી મારા દેહના બધા જ કર્મોનો ફલ આપ્યો, મારી પાસે દાન માંગી મારા આત્માના બધા જ કર્મોનો ફલ આપ્યો. હવે તો એક જ સ્થાન રહ્યો છે મારી મતિ, અને મતિને પણ તમે અંગીકાર કરો, માટે મારા મસ્તકે આપનું ચરણ પધરાવો એવી વિનંતી કરું છું. અને આમ કહેતા સીધા મસ્તક પર ચરણ પધરાવ્યો. સીધા ગયા છે એ પાતાલ તરફ, અને ત્યાં સુતલ દેશનો રાજ્ય આપ્યો છે ભગવાને એને. પોતે દ્વારપાલ બનીને ત્યાં ઊભા રહ્યા છે ભગવાન. અને પછી જ્યારે લક્ષ્મીજી એમને લેવા ગયા ત્યારે એ ભગવાનને લઈને પાછા વૈકુંઠમાં આવ્યા. 24મા અધ્યાયની અંદર એવું વર્ણન મળે છે કે બામ્મ નામક જ્યારે પ્રલય ચાલી રહ્યો હતો ત્યારે એ સમયે સત્યવ્રત રાજા તર્પણ કરી રહ્યા હતા સરોવરમાં. એ જ સમયે એક નાનકડી માછલી એમના હાથમાં આવી. એ નાનકડી માછલીને ઘરે લઈ ગયા, નાના પાત્રમાં રાખ્યું, પાત્ર નાનું પડ્યું. પછી મોટા પાત્રમાં રાખ્યું, મોટો પાત્ર નાનો પડ્યો. ફરી સરોવરમાં પધરાયા તો સરોવર નાનો પડવા લાગ્યો. ત્યારે એવું લાગ્યું કે આ કોઈ સાધારણ નથી, આ તો કોઈ ભગવાન ભગવત સ્વરૂપ છે. વિનંતી કરી હાથ જોડીને આપના સ્વરૂપના દર્શન કરાવો. ત્યારે ચતુર્ભુજ વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. બોલો મત્સ્ય અવતાર કી જય. અને મત્સ્ય ભગવાને કહ્યું કે આજ થઈ 10 દિવસ પછી પ્રલય આવશે, હું એક નાવડી મોકલીશ, એના અંદર સપ્તર્ષિ હશે, 4 વેદ આદિ. તું તારે એક જ કાર્ય કરવાનું છે હે સત્યવ્રત, કે બધી જ જાતિના, બધી જ પ્રજાતિના પશુ પક્ષી આદિ બધું જ તારે સાચવીને એક એક જોડા બધાના સાચવીને રાખવાના છે. અને જ્યારે નાવડી આવે ત્યારે બધાને લઈને, એ જીવોને લઈને એ નાવડી પર ચડી જવાનું છે. એમ આજ્ઞા પ્રમાણે કર્યું. જ્યારે પ્રલય આવ્યો ત્યારે નાવડી આખી વહી ન જાય વહાણમાં, એટલે મત્સ્ય ભગવાને વાસુકી સર્પ દ્વારા એ નાવડીને વીંટી, અને મત્સ્યના ઉપર એ વીંટીને પોતે મત્સ્ય ભગવાને પોતાના પર વીંટીને અને નાવડીને પકડી રાખીને રક્ષા કરી આ બધાની. અહીંયા જ આ 8મો સ્કંદ પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ સંપૂર્ણમ અથ નવમ સ્કંદ પ્રારંભ. પ્રથમ અધ્યાયની અંદર સુદ્યુમ્નની કથા પ્રાપ્ત થાય છે. બીજા અધ્યાયમાં શ્રાદ્ધદેવના 8વા પુત્ર જે ઋષગ્ર જે છે એ સિંહથી ગાયની રક્ષા કરવા ગયા, તો સિંહને મારવાની જગ્યાએ ગાયને મારી નાખ્યા અને ગૌ હત્યાનો દોષ લાગ્યો. તેના કારણે એ શું ઉપાય કર્યા અને દોષના કારણે એમને શું શું પીડા થઈ ઇત્યાદિ એનું વર્ણન મળે છે. ત્રીજા અધ્યાયમાં અનાર્થના પુત્ર રેવત, રેવતના પુત્ર કુકુદમી અને કુકુદમીની પુત્રી રેવતીજી એમના માટે બ્રહ્મા પાસે ગયા કે એમના માટે કોઈ સારો વર બતાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હજી વાર છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બલદાઉજી જ્યારે આવે ત્યારે રેવતીજીના લગ્ન તમે એમની જોડે કરજો એવું વર્ણન કર્યું. અહીંયા હજી ત્રેતા ચાલે છે અને દ્વાપર યુગની વાત છે, બતાવો. પણ એટલી લાંબી ઉંમર હોતી હતી લોકોની એ સમયે. ચોથા અધ્યાયની અંદર અમરીશ રાજાની કથા મળે છે. અમરીશ રાજા કારતક સુદ એકાદશીનો વ્રત કરી રહ્યા છે. એ જ સમયે દ્વાદશી શરૂ થવાની છે અને એની પહેલા જ ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા. ગુરુ ઘરે આવ્યા હોય એટલે ભોજન ન કરાય, ભોજનની તો તૈયારી છે બધી, પણ ભોજન કરાય નહીં. દુર્વાસા ઋષિએ કહ્યું હું બધા ઋષિઓ જોડે નદી ઉપર સંધ્યાવંદન કરવા જાઉં છું, પાછો આવીશ, પછી હું ભોજન કરીશ, પછી તું ભોજન કરજે. પણ જો પારણા કર્યા, તુલસી ઉપર જળ ગ્રહણ કર્યું, આ વસ્તુ પ્રમાણ છે.